જાતે પોતે મેં કેટલા 9 કલાકથી આ ખાડો પાડતા જીસીપી ચીંચપાડાથી બીજા ગામથી જીસીપી લઈ આવ્યો અને ખાડો પાડ્યો ને મોટર નાખીને હમણાં પીવા માટે ઉપયોગ કરું. એ ડોક્ટર કેસી પટેલે કદાચ અમારા ગામ બી જોયું નથી હે અને આવ્યા તો લગભગ આવ્યા જ નહીં મળે એ બાજુ આવ્યા નથી ખાલી દત્તક લઈ લીધેલું બસ એટલું. તો તમને બીજામાંથી જાણવા મળ્યું કે દત્તક લીધેલું છે આપણું ગામ એમ એટલે તમને બી ખબર નહીં હતી કે દત્તક લીધેલું છે. ભાઈ રહેલો છે પણ ધવલભાઈ નો ખાલી અમને યુટ્યુબ પર નામ સાંભળેલું છે, હજુ સુધી આવ્યો નથી. ને અમારો જે એક વાંસદાનો ધારાસભ્ય છે આનંદભાઈ પટેલ એ અમારા ગામમાં એ આજુબાજુ સુતારપાડામાં આવ્યો. તમને બી પરિવર્તન બીજા માણસ છે આ વર્ષે છે ને આ બધું પ્લાન બદલી કાઢવાનું છે. નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. આજે આપણે છે ડૉક્ટર કેસી પટેલ સાંસદના દત્તક લીધેલા ગામ રાહુરમાં. રાહુર ગામની ઘણી સમસ્યાઓ છે. આ કપરાડા તાલુકાનું રાહુર ગામ છે. કપરાડા તાલુકા એટલે કે ગુજરાતનું ચેરાપુંજી. આ ચેરાપુંજીમાં ચોમાસામાં તો ભરપૂર વરસાદ પડતો હોય છે, પરંતુ આ સ્થાનિક લોકો રાહુર ગામમાં જે સમસ્યા છે એ મુખ્ય છે એક રસ્તો, એકને નાળું જોઈએ છે, એક નાળું જોઈએ છે, પુલ જોઈએ છે એ છે, અને મુખ્ય એ લોકોનો પ્રશ્ન છે પાણીનો. એમણે પાણી પીવા માટે જે સુવિધા ઊભી કરી છે એક આ કતોડ છે. આમાં ચોમાસામાં પાણી તો આવતું હોય છે, પણ ત્યાં જગ્યા પર એક ખાડો ખોદ્યો છે જીસીબીથી પોતાના ખર્ચે, અને ત્યાં એ લોકોએ મોટર મૂકી છે અને ત્યાંથી પાણીનો એ લોકો ઉપયોગ કરતા હોય છે. ડૉક્ટર સાંસદ સાહેબ જે એમણે દત્તક લીધું છે, ગામ લોકો એવું પણ કહેવું છે કે દત્તક લીધા પછી ગામમાં તેઓ એકવાર પણ આવ્યા નથી. શું સરકારનો વિકાસ રાહુર ગામમાં આવીને અટકી ગયો છે કે પછી શહેરી વિસ્તારમાં જ વિકાસ થઈ રહ્યો છે? એના માટે આપણે ગ્રામજનો સાથે ઘણી વાત કરીએ છીએ અને તેમના પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમને પાણી માટે ક્યારથી આ સુવિધા લોકોએ ઊભી કરી છે. નવયુવાનો છે, તેમના પાસેથી જાણીએ છીએ કે આ પાણીનો સુવિધા લોકોએ ક્યારથી ઊભી કરી છે અને કોણે ઊભી કરી છે? એ સર છે ને મારા ગામડા છે પાણીની ટાંકી બનાવેલી છે, પણ જે દિવસથી બનાવેલી તે સુધી હજુ સુધી પાણી નથી આવ્યું. એટલે પાણી પીવા માટે તકલીફ, એટલે પછી કોના ત્યાં જાય. પછી જાતે પોતે મેં કેટલા 9 કલાકથી આ ખાડો પાડતા જીસીપી ચીંચપાડાથી બીજા ગામથી જીસીપી લઈ આવ્યો અને ખાડો પાડ્યો ને મોટર નાખીને હમણાં પીવા માટે ઉપયોગ કરું પાણી. તો તમારું તો ગામ દત્તક લેવામાં આવ્યું છે, તો દત્તક લેનાર સાંસદ શ્રી આવ્યા છે ખરા તમારા? એ હજુ સુધી અહીંયા નથી આવ્યા ને એ લોકો જે કામગીરી કરતા હોય એ ખાલી બોલતા હોય ને ચોપડી પર કામગીરી કરતા હોય, બસ એટલું જ. બાકી હજુ સુધી જે એક તમને ટાંકી બતાવું, હજુ સુધી એક ટાંકીમાં પાણી નથી આવ્યું. ચકલીમાં તો પાણી જ નહીં મળે, તો આ પાણી જે આવતું આ શા માટે આ પૈસા જાતે પોતે ખર્ચીને આ ખાડો પાડતી? તમે જે આ સમસ્યા છે તમારી પાણીની મુખ્ય, એ તમે તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં રજૂ કરી છે ખરી? અમે પાણીની સુવિધા માટે કેટલા 3 વખત અમે જાતે પોતે મોટી ગાડી લઈને સુતારપાડા મીનાક્ષીબેન આપણે જિલ્લા પ્રમુખ છે એના ત્યાં 2 વખત અમે ઠરાવ કર્યો ને પછી એક વખત હજુ આપણે પારડી સુધી અમે ગયા ને પછી હજુ તોય પાણીનો ઉકેલ હજુ નથી આવ્યો. ત્યાંથી તમને શું જવાબ આપવામાં આવે છે? તો એ લોકો કે આ તો એમ કે સમરસ કામ એટલે કઈ નહીં થઈ જાય. તો હજુ સુધી કાં થઈ ગયું? કઈ સમરસ ગામ છે તો દત્તક લેવા માટે છે, તમને દત્તક લીધે તેમના પાસે તમને મૂકેલા ખરા? નહીં કોઈને હજુ સુધી કોઈ નહીં આવ્યું અહીંયા. કોઈ આવ્યું નહીં અને અમારી સમસ્યા માટે કે ભાઈ આ કંઈક તે તમારી સુવિધા પૂરી પાડું, હજુ સુધી કોઈ આવ્યું જ નહીં. ને હમણાં ચૂંટણી આવે એટલે આવે. તો હવે આજે તમારી પરિસ્થિતિ છે, 10 વર્ષથી તમે સાંસદ ચૂંટેલો છે, તો હવે પછી તમે આગળની રણનીતિ શું કરશો? તમે એને જ લાવશો કે પછી કોઈ બીજા નેતાને તમે આગળ લાવશો? હમણાં તો સર અમે જાગૃત થઈ ગયા. હમણાં 10 વર્ષ ને આ હમણાં 15મું વર્ષ ચાલે. હમણાં આ 5 વર્ષ હમણાં હાલમાં ચાલુ છે. તો એ લોકોને બીજેપીને અમે મત આપીને થાકી ગયા, કારણ કે અમારા ગામમાં કઈ વિકાસ નથી. એટલે હમણાં છે ને હમણાં આવે જે અમારી સમસ્યા આદિવાસીનું જે નેતૃત્વ જાળવી રાખે, અમારી સમસ્યા હલ કરે, એને જ અમે વોટ આપીએ. એ તો બીજાને કોઈને વોટ નહીં આપીએ. તમને કોણ લાગે કે તમારી સમસ્યા હલ કરી શકે? અમારે હલ કરવા માટે તો અમે હજુ સુધી અમારા સંસદ આપણે ધવલભાઈ રહેલો છે, પણ ધવલભાઈનો ખાલી અમને યુટ્યુબ પર નામ સાંભળેલું છે, હજુ સુધી આવ્યો નથી. ને અમારો જે એક વાંસદાનો ધારાસભ્ય છે આનંદભાઈ પટેલ એ અમારા ગામમાં એ આજુબાજુ સુતારપાડામાં આવ્યો ને એક ભાઈનું અમારા આદિવાસીનું એક ઘર તોડી પાડ્યું. ત્યાં એની સમસ્યા હતી, તેને ઉકેલ લાવ્યો. તેનું ઘર બિચારાને બનાવ્યું. આપણે વડમટમાં એણે કેટલા 150થી કલમ તોડી એક જણે, ત્યાં એ આવ્યો. એટલે ગમે તો અમારે આદિવાસી મિત્રોની ગમે કંઈ પણ સમસ્યા હોય એ અમારે સાથે રહી.
સાથે રહેતો હા મતલબમાં તમારે કેવું છે કે અનંત પટેલ તમને સાથ સહકાર આપતા છે જ્યારે બીજી પાર્ટીના બીજા નેતાઓ તમને સાથ સહકાર નથી આપતા? અમારા સમરસ ગામ છે છતાં પણ હમણાં જે અમને આદિવાસીનું નેતૃત્વ જાળવી રાખેલું છે ને જે અમારી સમસ્યા એને ઉકેલ કરેલું છે એને જ અમે વોટ આપીએ. વોટ આપીએ. હા પછી કોઈ પણ પક્ષ ન હોય એને જ અમે વોટ આપીએ. આમાં આપણે જોયેલો જ છે અને આપણે દેખીતા તમારે બતાવ લાવેલો છે. અમારે અહીંયા કોઈ પત્રકાર આવેલો નથી, આ પહેલી વાર આવેલો છે ને આ કામ અમે બતાવેલું છે તો થવા જોઈએ. છે કૂવામાં થોડા ઘણા છે એમાંથી લઈ ને એક બોર છે તેમાંથી આ ફળિયા લઈ, બાકી આ પેલા ચકલીમાં તો પાણી કઈ આવતું જ નથી. બોલાવીને આ છે ને આટલું તમે જીસીબી થી કરી લો ને પછી આને પારાઈને બધા જુવાન લઈ છોકરા ભેગા થઈને પછી આ છે ને પથ્થર હટાવેલો છે ને આવા જવાનો આ રસ્તો બનાવેલો છે ખાલી ઉનાળા પૂરતા. ચૂંટણી બી આવી, એ લોકો બને ત્યાં સુધી અત્યારે ચૂંટણી આવી તો ચૂંટણીમાં કોઈક આવ્યા કે નહીં પાછા મત લેવા માટે? હમણાં આવશે જ. પણ સર અમે ઉમ્મીદ તો એટલી, અમે તાલુકામાં ને એવી વાતો કરીએ ને તો અમારે તમારું તો સાંસદના હાથમાં દત્તકમાં લીધેલું ગામ છે એટલે તમારું તો કોન્ટેક્ટ ડાયરેક્ટ ઉપરથી કેન્દ્રમાંથી આવે, બધું બિલ પાસ થાય. છતાં પણ કેન્દ્રનું નામ લઈને કોઈ એટલે કઈ જ નહીં, કોઈ કામ થયું જ નહીં. ખાલી દત્તક લીધેલું આ ખાલી કેન્દ્ર તો એમ તો આપણે કલેક્ટર ને કરી, કેસી પટેલ દત્તકમાં અમારું ગામ લીધેલું એટલે એ બે જગ્યાએ પહોંચ્યું હતું. જો કેસી પટેલની જે વાત કરી સાંસદમાં વાત તો એ તો ડાયરેક્ટ દિલ્હી સુધી પહોંચી જાય તો પછી અમારે તાલુકામાં જિલ્લામાં બી કહેવાની જરૂર નહીં મળે. પણ છતાં પણ એટલે અમે રજૂઆત કરી, કલેક્ટર સામે કરી, પાણીના માટે કરી, છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી, થયું બી નહીં. અહીંથી બાળકો આજે જરાક મોડું થયું, સવારની પોરમાં આવશે, અહીંથી બાળકો ચાલતા આવતા છે. જ્યારે નદી ભરાયેલી રહી ને છતાં બી બાળકો ઉતરીને આવે. પાણી હોય તો પાણીમાંથી કૂદતા આવે. તો પેલી બાજુ સ્કૂલ નથી, સ્કૂલ નથી સ્કૂલ અહીંયા રાહુરમાં જ આવે છે. બાળકો. એટલે ત્યાંથી જાગીર ભવાડીથી ભણવા માટે અહીંયા જ બાળકો આવે છે. અહીંયા આવે કાંપાડા ત્યાંથી જાય. પણ આવવાનો શોર્ટકટ રસ્તો છે. કેટલા ઘર એ બાજુ હોવા જોઈએ? કેટલા લોકો રહે? 150 ઉપર એટલે 1000 જેટલા લોકો કે 500-700 જેટલાની વસ્તી ખરી? 700 ની વસ્તી તો પાકી જ છે પેલી બાજુ, બરાબર. એટલે ત્યાંથી એ લોકોને ચોમાસામાં તો તમારો કોન્ટેક્ટ એકદમ બંધ થઈ જતો હશે. હા, કોન્ટેક્ટ બંધ. સર એ દુઃખના બાબતે કોઈ બી ધારો કે બીમારી કોઈ આવી હોય તો તે માણસોને બહુ ગંભીર પરિસ્થિતિ આવી જાય. કેમ કે સર ત્યાંથી ઉતરીને ખભે પર તો આખો નદી છલકાઈતી હોય, તેમાંથી બી ઉતરવાની કોશિશ કરે, જીવના જોખમે લઈ બી આવે. જીવ બચાવવા માટે જીવનો જોખમ લેવું પડે. એક માણસનો જીવ બચાવવા માટે 4-5 માણસો એને ઉતારવા જાય એ તો સારું, કદાચ સક્સેસ થઈને નીકળી બી જાય. પણ છતાં પણ કદાચ એકનું સક્સેસ નહીં થયું તો એ એકના બચારા 4 જણા બી જતો. ભાઈ એ બિચારો અહીંથી તે તણાઈ ગયેલો હતો. તણાઈ ગયા. ગયા વર્ષની ચોમાસામાં. તો દત્તક લીધેલો ને આગળ છે ને બ્લોકનું કામ ચાલુ કરવાનું હતું. આજે કરું કાલે કરું એવા છે ને કલેક્ટર સાહેબ આવી ગયેલા, એ બી કહે કે તમારા ગામમાં છે ને બધું કામ થાય. આજે છે ને 10 વર્ષ થઈ ગયેલા, કઈ કામ નહીં મળે આમાં. કઈ નહીં કામ એ છે તેવું જ છે. નલ સે જલ યોજના કેવી તમારી? એ પાણી તમને આ ચકલી હુકેલી દેખાતું છે, તમારે સામે દેખાતું છે. પાણી નથી આવ્યું. પાણી આવતું છે, પાણી આવતું છે, પણ અહીંયા છે ને વાલ ફીટ કરે તો 2-3 ચકલીમાં પાણી નીકળે ને બાકીના એમ જ. તમારું આ જે ગામ છે રાવર અને આજુબાજુની વસ્તી કેટલી આ વિસ્તારમાં? વસ્તી તો અમારી પંચાયતમાં છે ને લગભગ 750 વસ્તી છે. 750 વસ્તીનું ગામ છે. આરોગ્યની સેવા કેવી તમારે? આરોગ્યની સેવા તો ચાલે, સારી છે. આવે દર અઠવાડિયામાં આવે. તો આ વખતે 2 કેન્ડિડેટ, તમારું સાંસદ કેવો હોવો જોઈએ? કે કેસી પટેલ સાહેબે દત્તક લીધું ગામ એવો સાંસદ હોવો જોઈએ કે પછી કોઈ અલગ કામ કરે એવો સાંસદ? તમારા માટે કેવો? અમારે કામ કરે તેવો જોઈએ. અમારે છે ને જે જો મીટિંગમાં કહેતા છે કે આ તમારે ગામમાં કામ છે, એ કામ ખાલી કહેતા છે એટલું જ સાંભળેલું છે એટલું જ, બાકી હજુ કામ થતા નથી. ખાલી તમને કહી દે કામ થશે બસ, બાકી કામ થયા નહીં મળે. આ 10 વર્ષ પૂરા થઈ ગયેલા અમારે, 10 વર્ષ કામ થયા જ નથી. તો અત્યારની જે સરકાર સાંસદ ઉભા રહેવાના, તો એના માટે તમે શું કહેશો? એના માટે તો આપણે માણસ જોઈને જ જે આપણે ભલામણ કરતા છે, હજુ પણ આપણે જોયેલા છે કે કયા માણસ આપણે કામ કરવા જેવા છે ને કામમાં બી કયો હમણાં 2-3 જગ્યા પર દેખાયેલો છે અમારે.
એને જ અમે આપવાના છે. આ વખતે બધું અને કરવાનું. આ વખતે તમે બદલવા તમારું પરિવર્તન તમારું વિચાર છો તમે પરિવર્તન કરવા માંગો છો. અમારે પરિવર્તન અમારે છે ને બીજું નવું લાવવાનું છે અમારે. હા પરિવર્તન જોઈએ પરિવર્તન જોઈએ તમને બી હમણાં પરિવર્તન જોઈએ છે. પરિવર્તન બીજા માણસ જોઈએ. આ વર્ષે છે ને આ બધું પ્લાન બદલી કાઢવાનું છે. બદલી કાઢવાના આ વખતે પરિવર્તન લાવી દેવું છે આ વખતે. હવે અમે છે ને હા. અમે એમ જોવા જાય ને મેં બે ભૂત સંમેલનમાં મેં છે હા તો કેટલો મેં છે ને એકબીજાને કહીને મેં છે ને મત બી કેટલી મેં અપાવેલી છે હા. અપાવેલી છે ને હજુ મારું છે ને એક રૂપિયાનું કામ નથી. એટલે પેજ સમિતિ જે તમારા ભાજપમાં પેજ સમિતિ બનાવે છે એમાં તમે પ્રમુખ છો અને આ સુધી તમારા જ કામ નથી થયા કામ નથી, 1 રૂપિયાનું કામ નથી. 1 રૂપિયાનું અમારું ખાતું ઘેર તારું આવી જાય એવા છે ને ઘણા છોકરા છે એક માણસ છે અહીંયા હા. ખાતો ખોલાવેલો છે પણ ઘેર હજુ આપ્યા નથી. અમારે 11 ઘેર છે ખાલી પંચાયતમાં, 11 ઘેર આવેલા છે અહીંયા એ રાહોરમાં. હા. એ તો રાહોરમાં 700-800 ની વસ્તી છે અને તમને કેટલા ઘર કેટલા છે ટોટલ અહીંયા ને આસપાસ છે ઘેર. 300 ની આસપાસ ઘર છે અને આવાસ યોજનામાં ફક્ત 11 ઘર આવ્યા 11 ઘેર આપેલા હા. છે. તો બીજા બધા નોકરી કરતા હોય એટલે હારી હારી પોસ્ટ પર આ હોય નોકરી આપણી એ સમસ્યા છે તેવી જ છે, કોઈ નોકરી વાળા નહીં મળે. એવું. હા, બધા મજૂરી જતા છે તો બી કામ કરે. બધા કોઈને ઘર આપ્યા નહીં એટલીસ્ટ આગળ છે ને આગળ પેલા એમાં આપેલા હતા, આગળ સરપંચે બનાવેલા હા પણ હમણાં કઈ આપેલું નથી. કઈ આપેલા નહીં મળે તમારું શું કેવું છે તમને સમસ્યા કેવી છે અહીંયા તમને અમારી સમસ્યા તે ભાઈ કીધું તેમ હા. 10 વર્ષથી દત્તક અમારું ગામ છે હા પણ એમાં કઈ વિકાસ એવો દેખાતો જ નથી. હા દત્તક કોણે લીધેલું આપણે કીધું ડોક્ટર કેસી પટેલે. ડોક્ટર કેસી પટેલ સાહેબ હા. હા તો ડોક્ટર કેસી પટેલ સાહેબ કેટલી વાર અહીંયા આવ્યા અને એમનો વિકાસ કેવો છે એ ડોક્ટર કેસી પટેલે કદાચ અમારા ગામ બી જોયું નથી હે હા અને આવ્યા તો લગભગ આવ્યા જ નહીં મળે એ બાજુ. આવ્યા જ હા, નથી આવ્યા જ નથી. હા, ખાલી દત્તક લઈ લીધેલું હા બસ એટલું. બસ. તો તમને બીજા માંથી જણાવ મળ્યું કે દત્તક લીધેલું છે આપણું હા. ગામ એમ. એટલે તમને બી ખબર નહીં હતી કે ખબર દત્તક નથી. લીધેલું દત્તક લીધેલું છે છે. હા હા. અરે, તમે શું કહેશો અમે તો એમ જ કહેતો કે પેલા લોકો તો કે ભાઈ આપણું રાહોરમાં આ બધું દત્તક લીધેલું છે, હા બ્લોક વાળો કામ થઈ જવાનું બધે જ. પણ અમારે રાહોરમાં તો એક બી બ્લોક નથી લાગેલો. એક બી બ્લોક એક નથી બી બ્લોક નો પીપરોટીમાં થોડા ઘણા લાગેલા છે, હા 5-6 ઘરમાં લાગેલા છે. બાકી અમારે રાહોરમાં તો કઈ જ નથી. મારા માટે એટલું જ છે કે જો દેશનો વિકાસ થાય બરાબર, હા પણ એમાં મેઇન જે છે બરાબર એ ગામડાનો વિકાસ થવો જોઈએ. ગામડાનો વિકાસ થવો જોઈએ તમે એમ કહો છો કે વિકાસ થાય છે, હા વિકાસ જો રસ્તા આ વિકાસ છે ઉપર હા નથી. નથી બાળક ભણશે આગળ વધશે, હા પણ જયારે ચોમાસાની અંદર આવું બાળક ભણવું હોય બરાબર, શિક્ષક નથી આવતા, શું કહેવાય ગાડી નથી આવતી, હા તો કઈ રીતના થશે આ બધું બરાબર પણ બરાબર. બાકી બીજી સમસ્યા જે છે બરાબર એ હા. પાણીની સમસ્યા. પાણી કોચી એ લોકો એ રીતના કરે છે કે ઈ સ્વરાજ્ય છે ને આપણે હા. પોર્ટલ એના પર કાગળિયા પર ચડી ગયું છે, હા એ ત્યાં લખાઈ ગયું આ છે. ગામ ગોકુળિયું બની ગયું એટલે પણ શું કે ગોકુળિયું ગામના બધા ગોવાળિયા બિચારા લંગોટ વગરના થઈ ગયા હું એવી જ જોઉં છું હાલત કે છે જે આપણે એપ્લિકેશન આવે છે ઈ ગ્રામ સ્વરાજ્ય હા અંદર હા હા કે એમાં લખાઈ જાય છે કે અમે ડ્રેનેજ કન્સ્ટ્રક્શન કર્યું, કરી નાખ્યો પાણીની સુવિધા કરી કરી બરાબર. ગામની અંદર એક જ સુવિધા છે જે હા. તમે જોઈ હશે, હા ખાલી કાગળિયા પર જોયું છે, બીજો બધો વિકાસ દેખાતો નથી વિકાસ તો છે જ નહીં મળે સર અમારા સ્કૂલ ધરમપુર, બાળકો કપરાડા ધરમપુર ભણતા છે. હા અમારે જો પ્રાઇવેટ ગાડી કરીને જવું પડે, હા જો પ્રાઇવેટ ગાડી કરીને તો સવારનો બાળક જીપડામાં બેસીને જાય કપરાડા હા. કે ધરમપુર જાય, હા ત્યાં 2 થી 3 ક્લાસ ભણે પછી એના મગજમાં આવે છે કે અમારી ગાડી નીકળી જશે, હા એટલે પછી મગજ નહીં ચાલે, તે ક્લાસ ભણવા- છોડીને બી આવવું પડે, ભણવામાં મગજ દોડાવવાની જગ્યા એને ઘરે પાછું આવવા માટે એને મગજ દોડાવવું દોડાવવું પડે પડે. હા. કેમ કે બસની સુવિધા નથી. બાળકો સવારના સ્કૂલે ભણતા હોય, અમારી ઉમ્મીદ એટલી જ હોસ્ટેલમાં 11-12 ભણવું હોય, હોસ્ટેલમાં નંબર લાગ્યો તો અમે ભણાવી શકીએ, નહીં તો હા. આપણા દરરોજ અમારે 150 રૂપિયા ભાડું ખર્ચવાની ઓકાત નહીં મળે. હા સાચી વાત છે તો એના માટે અમે બસના માટે બી ઘણી અરજી કરી, બસ અહીંયા નથી આવતી સ્કૂલના ટાઈમે નથી આવતી, સ્કૂલના ટાઈમે સવારના નથી. આવતી સાંજે night બસ આવે છે. રાત્રે એક આવે છે, રાત્રે એક આવે છે પણ અમારે સવારની અમારા માટે તો છોડ પણ બાળકો માટે બસ, કેમ કે સરકારની યોજના પણ છે કે પાસ હા. બનાવીને એ લોકો આરામથી ભણી હા, શકે, બરાબર છે પણ અમારે તો બસ જ નહીં તો એ પાસ કેવી રીતે બાળકો કાઢવાના, હા, નહીં સાચી કાઢી વાત શકે છે, ને. સાચી વાત તો છે અમારે બસની સુવિધા થવી જોઈએ. અમારે ખાસ કરીને મોટે ભાગે બાળકો આ નવજવાન છોકરા બી દેખાય ને, હા. આ મોટે ભાગે છોડેલું છે અપડાઉન ના લીધે જ. અપડાઉન જે ના લીધે. હોસ્ટેલમાં જેને હા. નંબર લાગ્યો એ ભાઈ હા. ભણ્યો છે, બાકી હા. હોસ્ટેલમાં નંબર નહીં લાગ્યો એ નથી ભણી શક્યો.
બસની સુવિધા નથી નથી એના દરરોજ માટે. ને દરરોજનું 1 થી 2 જીપડા જાય આ ગામથી હા. ભરીને હા. તેમાં આપણે ટીંગલાઈને જતું રહેવાનું જીવના જોખમે ભણવા જીવના જવાનું જોખમે ભણવા જવું પડે હા. છે. પહેલી બાજથી પાછું મને ગાડી મળશે કે નહીં મળશે તે પાછું નહીં તો મારે 8-10 કિલોમીટર ચાલતું બી આવવું ચાલતું પડે બી ભાઈ આવવું આ રાતના સમયે પાછું ચાલતું બી આવવું પડે ચાલતું બી આપણે. એટલે ખાસ કરીને સરકારને વિનંતી છે કે અમને બસની સુવિધા મળે સ્કૂલના બાળકોને મળે તો ખાસ કરીને સરકાર બી પ્રેશર આપે બાળકો ભણે આગળ ભણે એમ કરીને હા. પણ સુવિધા જ નહીં હોય તો કેવી રીતે જવાનું સાચી તે વાત પોતાનું ગાડી લઈને બી કેવી રીતે જવાનું નહીં જઈ સાચી શકે વાત છે. રોજના ને તોય તમને એવું ભાડા પરવડી નહીં શકે. ને ભાડા નહીં પરવડે કેમ હા. કે કોઈ એવો નોકરિયાત વર્ગ નથી કે જે દરરોજનું ભાડું ખર્ચી શકે હા સાચી વાત. ખર્ચી શકે છતાં પણ દરરોજનું ગાડી લઈને કેટલી ઓકાત નહીં મળે એટલી બધી હા, સાચી દરરોજનું વાત છે. એટલે ખાસ કરીને અમારી અપીલ છે કે હા. બસની સુવિધા થવી આ છે રાહુલ ગામના કેટલાક યુવાનો છે તેમના પાસેથી આપણે તેમનો અભિપ્રાય લીધો છે અને આપણી સાથે આ ચેનલમાં સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહો.